વલસાડના ચાસ માંડવા ગામે શિક્ષણનું સેવાયજ્ઞ, ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન અને શૈક્ષણિક ગુણવત્તા પર મહામંથન. શિક્ષણ એ રાષ્ટ્રના ઘડતરનો પાયો છે અને આ પાયાને મજબૂત કરનારા શિક્ષણ જગતના યોદ્ધાઓનું સન્માન કરવાનો એક વિશેષ કાર્યક્રમ વલસાડ જિલ્લાના ચાસ માંડવા ગામે સંપન્ન થયો. ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ શિક્ષણ સંસ્કૃતિ મિશનનું ફોરમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યભરના 19 જિલ્લાના કર્મનિષ્ઠ શિક્ષકો એક મંચ પર એકઠા થયા હતા. શનિવાર 21 માર્ચ 2026ના રોજ આયોજિત આ કાર્યક્રમ માત્ર એક સન્માન સમારોહ નહીં, પરંતુ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેનું એક વૈચારિક પ્લેટફોર્મ બની રહ્યો. સંગોષ્ઠી 9 અંતર્ગત 2 દિવસીય કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રના પડકારો અને ભવિષ્યની દિશા અંગે ગહન ચિંતન મનન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના વિવિધ ખૂણેથી આવેલા 4 શ્રેષ્ઠ શિક્ષકોને તેમની વિશિષ્ટ અને સમર્પિત સેવાઓ બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મમતાબેન જોશી, જોડિયા, જામનગર, ગ્રામીણ શિક્ષણમાં નવતર પ્રયોગો માટે, ડોક્ટર કિરીટભાઈ ચૌહાણ, સારસા, શૈક્ષણિક સંશોધન અને માર્ગદર્શન ક્ષેત્રે, પરેશભાઈ હિરાણી, પરવડી, ભાવનગર, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો બદલ, દેવુબેન દાદવા બોરીચા, વીરનગર, રાજકોટ, શિક્ષણમાં મહિલા સશક્તિકરણ અને પાયાના શિક્ષણ માટે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરનાર પ્રશાંતભાઈ ચાવાલાને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ક્ષણ કાર્યક્રમની સૌથી ગૌરવશાળી ક્ષણ રહી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સન્માન પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ આવનારી પેઢીના ઘડતર માટે શિક્ષણના માળખાને વધુ મજબૂત બનાવવાનો હતો. આધુનિક યુગમાં વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું શિક્ષણ કેવી રીતે આપી શકાય તે અંગે નિષ્ણાતોએ મંતવ્યો રજૂ કર્યા. માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ વિદ્યાર્થીઓના કૌશલ્ય અને ચારિત્ર્ય નિર્માણ માટે શિક્ષકોની ભૂમિકા અંગે માર્ગદર્શન અપાયું. 19 જેટલા જિલ્લાઓના શિક્ષકોની હાજરીને કારણે વિવિધ પ્રદેશોના શિક્ષણના અનુભવોનું આદાનપ્રદાન થયું. ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમે સાબિત કર્યું કે જ્યારે શિક્ષકો સંગઠિત થઈને શિક્ષણના ઉત્થાન માટે વિચારે છે, ત્યારે સમાજમાં મોટું પરિવર્તન આવે છે. ચાસ માંડવા ખાતેના આ મંથનમાંથી નીકળેલા સૂચનો આગામી સમયમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવામાં મદદરૂપ થશે. ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ ના માધ્યમથી આજે વલસાડ જિલ્લાના ચાસ માંડવા ગામમાં અમે સંગોષ્ઠી 9 ના મણકામાં મળી રહ્યા છીએ. આ સંગોષ્ઠીનો 9મો મણકો એ આ સંસ્થાએ સરસ રીતે કરી રહી છે. આજે અમે ગુજરાતના ઉત્તમ કહી શકાય એવા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની અંદર કાર્યરત અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ સમર્પિત એવા 4 શિક્ષકોને એવોર્ડ આપીને એમને સન્માનિત કરવામાં આવ્યા, એમને પુરસ્કૃત કરવામાં આવ્યા. અને એવા જ એક વડીલ અને ઉચ્ચ શિક્ષણમાં કાર્યરત એવા આદરણીય પ્રશાંતભાઈ ચાવાલાને અમે લાઈફ ટાઈમ એવોર્ડ આપીને એમને સન્માનિત કર્યા. અમારા 4 જે શિક્ષક યોદ્ધાઓ છે, મમતાબેન જોશી એ જોડિયાથી છે, સારસાથી ડોક્ટર કિરીટભાઈ ચૌહાણ છે, અમારે ભાવનગર જિલ્લાના પરવડીથી પરેશભાઈ હિરાણી છે, અને એવા જ અમારે રાજકોટ જિલ્લાના વીરનગરથી દેવકુબેન દાદભાઈ બોરીચા છે. આ બધા જ શિક્ષકોને અમે પુરસ્કૃત કર્યા છે. અહીંયા અમે 2 દિવસ સુધી સતત શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓ માટે શું કરી શકાય એ પ્રકારનું ચિંતન મનન કરવાના છે. અને સમગ્ર ગુજરાતના 19 જિલ્લાઓમાંથી પધારેલા શિક્ષક ભાઈ બહેનો કે જે ઉત્તમ રીતે પોતાના કર્મને સમર્પિત છે, એવા સ્વામિયા અને અહીંના સંચાલક પિયુષભાઈ ધાનાણીએ આપ્યો છે, બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.